આ તાડ કહેવાય, તને ખબર નહીં? હે તને તું બહારથી આવ્યો હું એટલે તને બતાવું તાડ બતાવવા લાવ્યો હું. આ છોડવો હા નાનો. હવે તમને મોટો તાડ બતાવું. તાડ બતાવે તમને જોઈ શકો છો. તાડ તમે તાડ બહુ મોટી હશે. હજુ ગોટલી હશે. આ એક છે. આ તાડ જ છે. આ મોટો જોઈ શકો છો તમે. ઘણા બધા તાડ છે આપણે અહીંયા આગળ બીજા ગામમાં આવેલ છે તાડ. આ રીતે તાડ હોય છે અને ફળ પણ લાગેલા હોય છે. આ તો તમને જોવા મળશે આગળ તાડ. આ તો ખાલી સ્ટાર્ટિંગ જ છે. આપણે એવું જઈશું નેજા ગામમાં. નેજા ગામથી બહાર નીકળીશું એટલે ઘણા બધા આવા તમને જોવા મળશે તાડ. આટલા એરિયામાં કંઈ નહીં મળે તમને તાડ જોવામાં. અહીં જ મળશે. નેજા ગામની આજુબાજુની ગામમાંથી ખંભાત લગીન બસ. આગળ તમને ક્યાંય જોવા નહીં મળે. એટલા બધા તાડ છે. ગણાય નહીં એટલા બધા તાડ. દોઢસો ફૂટની આજુબાજુનો ઊંચાઈ છે આની. આગળ બતાવો ને. તો આગળ જવું પડે આપણે નેજા ગામની બહાર રોડ ઉપર જવું પડે. બે જાવ. હવે આપણે આગળ જઈશું. આ ભાઈ બતાવશે તાડ આપણને બધા ઘણા બધા તાડ. આપણે આપણે જે નેજા તમને બતાવીએ તાડ ઘણા બધા તાડ. આ તાડ ગોટલા બહુ થાય મસ્ત બહુ મીઠા લાગે. છોડવા છે. બધા ઘણા બધા જોવા આવા બહારથી લોકો. આ આપણે આવી ગયા ગામના નજીક જ આવી ગયા છીએ. ગામની બહારથી બધા ગામની બહાર નીકળી ગયા છે. હવે ના જવાય ગામમાં. બોર્ડ બતાવી દો તમને નેજા. બહાર નીકળી ગયા છીએ હવે.
આ રીતે હોય એના ફળ, તાડ ગોટલી કહેવાય. આપણે જઈશું આગળ. આગળ ઘણા બધા તાળ હજુ આગળ તમને બતાવીએ. ઘણા બધા ફોટા પણ પાડવા આવા બધા બહુ જણા. આ રીતે દુકાનો લાગેલી હોય છે, ઘણા બધા જોવા આવે ને એન્જોય કરવા માટે. બહારથી પણ જોવા આવવાના. આ ફાર્મ આવ્યો પેલો આગળ આવડો બધા બધા તાડ છે. આ જગ્યા ઉપર એક પિક્ચર બની ગયેલું વિક્રમ ઠાકોરનું. મોટું ગંડારું. વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. હવે આપણે જઈશું ખંભાત. ઘણા બધા પોતાના વિડીયો ઉતારવા આવે છે અહીંયા આગળ. તાર પોટલા ખાવા પણ આવે છે રોજ.
ખંભાત. આ ચોકડી પડી એથી આ બાજુ જવાય ખંભાત, આ જવાય વટામણ રોડ. આમ જવાય વટામણ ચોકડી. આ સર્કલથી આવી ગયું ખંભાત. આ વટામણ વાળો રોડ છે, સામે વાળો, આ સામે વાળો. અને આ નીચા જવાય. જો આપણે તાડ જોઈને આવ્યા ને એ બાજુનો રસ્તો. ના સર્કલથી આ નીકળવા માટે ખંભાત. આ ગેટથી અંદર જશો એટલે ખંભાત.